સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ। ભેંસાણમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। ભેંસાણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કેમ કે સારો વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંય મુશ્કેલી, આપત્તિજનક વરસાદ નથી, જેના કારણે ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે। થોડાક વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે। આ તરફ ભેંસાણમાં ધોધમાર વરસાદના કારણે ઉબેડ નદીમાં પૂરની સ્થિતિ છે। ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે નદી બે કાંઠે વહેતી થઈ નદીમાં પૂર આવતા રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તા જળમગ્ન થઈ ગયા છે, કેમ કે ઉબેડ નદી બે કાંઠે વહેતી જોવા મળી। જે લો લેવલ કોઝવે છે ત્યાં પણ નદીના પાણી ફરી વળ્યા। નદીમાં પાણીની ભરપૂર આવક થતા સ્થાનિકોમાં ખુશી છે। કચ્છથી સમાચાર। મોડી રાત્રે વરસાદ પડ્યો કચ્છમાં। ગાંધીધામ, આદિપુર, અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો। ગઈકાલે રાપરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। હજુ પણ સારા વરસાદની ખેડૂતોને આશા છે। 10 વાગ્યા સુધી કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે કચ્છમાં વ્યક્ત કર્યું છે, પણ કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો। હવે એક ઘટ પૂરી થતી હોય એવી રીતે મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। મોરબીથી સમાચાર। મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાયું। મચ્છુ 2 ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા છે। મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી જોવા મળી। મચ્છુ નદીમાં 18,578 ક્યુસેક પાણી છોડાયું છે। લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને પાણી નદીમાં છોડાતા મચ્છુ નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવી છે। પાડપુલ નીચે ઝૂંપડામાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। મોરબીના મચ્છુ નદીના કાંઠેથી સ્થળાંતર પાડપુલ નીચે ઝૂંપડામાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। ડેમમાંથી નદીમાં પાણી છોડાતા સ્થળાંતર કરવામાં આવ્યું છે। વાવ થરાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। 2 કલાકમાં દિયોદરમાં ખાબક્યો 1.85 ઇંચ વરસાદ। 2 કલાકમાં લાખણીમાં ખાબક્યો 1.73 ઇંચ વરસાદ। ધાનેરામાં 1.46 ઇંચ, રાહમાં 1.45 ઇંચ। 24 કલાકમાં દિયોદરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વાવ થરાદમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે। સૌથી વધારે દિયોદરમાં લગભગ 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી દિયોદરમાં પાણી ભરાઈ ગયા। શાળા નંબર 2ના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા। દિયોદરના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા છે। રસ્તા જળમગ્ન થઈ જતા રાહદારીઓ, વાહન ચાલકોને મુશ્કેલી પડી। પણ સતત વરસાદ અને આજે પણ હજી આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજના દિવસે પણ વરસાદનું જોર વધુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। પણ આ તમામની વચ્ચે અત્યાર સુધી અનરાધાર વરસાદ વરસ્યો। છેલ્લા 2 કલાકમાં જ દિયોદરમાં 1.85 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। લાખણીમાં 1.73 ઇંચ વરસાદ પડ્યો।